બોલાવવામાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત. લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો. ભરૂચના બોલાવવામાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે ઓવરલોડ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું હતું. લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ભરૂચના વલણ ગામમાં રહેતા ફિરોજ બેરા ઉંમર વર્ષ 20 સુરભી બંગલોઝ નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં વસંત મસાલાવાળાને ત્યાં સેલ્સ માર્કેટિંગ કામ કરતો હોય આજરોજ સવારે માર્કેટિંગ માટે પોતાની બાઇક નંબર GJ06JC 5062 લઈ પોતાના કામ અર્થે ધર્મનગર ટાઉનશીપ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇક સવાર ફિરોજ યુનસ બેરાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી મૃતકની ઓળખ કરવા સાથે PM સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે દોડી આવેલ આસપાસની સોસાયટીના રહીશોમાં આ રોડ પરથી બેફામ દોડતા વાહનો સામે રોષ વ્યક્ત કરી તે સામે કાર્યવાહી કરવાની અને તેને નાથવાની માંગ કરી રહ્યા હતા. ધર્મનગર સોસાયટીમાં રહું છું અને છેલ્લા 1.5 મહિનાથી ઓવરલોડ ડમ્પરિયા અસંખ્ય વાર રજૂઆત કર્યા છતાંય એની એ જ પરિસ્થિતિમાં ચાલે છે. આજે એક ઘટના બની ગઈ સવારે કે એક બાઇક ચાલકને ડમ્પરિયા ઓવર સ્પીડમાં જઈ અને 50 સ્પોટ પર જ મારી નાખ્યો અને 50-60 ફૂટ ખેંચી ગયા એમને.